टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બનાસકાંઠામાં સરહદી વિસ્તારમાં પાણીની માંગને લઈ અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। ખેડૂતોએ ખાલી પડેલી કેનાલમાં હવન કરીને વિરોધ નોંધાવ્યો। માઇનોર અને બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવાની માંગ કરવામાં આવી। ખેડૂતોએ કેનાલમાં યજ્ઞ કરી હનુમાન દાદાને પ્રાર્થના કરી। સરકાર અને સિંચાઈ પ્રધાનને સદબુદ્ધિ આપવા પ્રાર્થના કરી છે। પાણી મળવાની આશાએ ખેડૂતોએ વાવેતર પણ કરી દીધું હતું, પણ પાણી ન મળ્યું તો ઘાસચારાની તંગી થવાની પણ ભીતિ સર્જાઈ રહી છે। પૂર્વ ધારાસભ્ય સહિત ખેડૂતો આગેવાનો વિરોધમાં જોડાયા। ખેડૂત અને ખેડૂતની વેદના છે। સરકાર વહેલી જાગે અને ખેડૂતોને પાણી આલે અને ખેડૂતોનું હિત વિચારે, કારણ કે ખેડૂતો આમે આ સાલ શિયાળુમાં પણ 50% નુકસાન ગયો છે। એટલે ખેડૂતો આમ પાયમાલ છે અને પડતા ઉપર પાટું મારી અને કેનાલ ચાલુ કરીને કેનાલ બંધ કરી છે। એટલે ખેડૂતોને બહુ મોટું નુકસાન ગયું છે। સરકાર સત્વરે જાગે, ખેડૂતોની વારે આવે અને ખેડૂતોને સહાય કરે, એ જ અમારી માંગ છે। 35 થી 40 રૂપિયા જેટલો પૂરો મળતો નથી અને ખેડૂતોની ભયંકર તકલીફ છે। અને રવિ શિયાળુ સિઝનની અંદર જે જીરું ઉતારવામાં આવ્યું હતું, એટલે એમણે ખેડૂતોએ માત્રમાં 2-4 કિલા બાજરી જુવાર કરી છે ઉગતી, એટલે પશુપાલકો બચી શકે, ખેડૂતો પણ બચી શકે। પણ વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી આ સરકાર કે આ તંત્રના કોન ખોલતા નથી। તો હવે હજારો સંખ્યામાં ખેડૂતો પણ ભેળા થશે અને ઉગ્ર વધડો કરશે। એના કરતા સરકાર શ્રીની નમ્ર વિનંતી છે કે યોજના ધોરણે તમે પાણી ચાલુ કરો। સિંચાઈના પાણી મુદ્દે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે સરકારને ઘેરી છે। ગુલાબસિંહે સરકાર સામે આક્ષેપ કરતા કહ્યું છે કે કોંગ્રેસના શાસનમાં ખેડૂતોને ક્યારે પાણી માટે મુશ્કેલી સર્જાઈ નહોતી। ભાજપના શાસનમાં વિકાસ નહીં, વિનાશ થઈ રહ્યો છે। સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી, ભાજપના નેતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી કે પાણી આપવામાં આવશે, ત્યારે ખેડૂતોએ પિયત કર્યું છે અને હવે અડધી સિઝને અત્યારે છેલ્લા 10 દિવસથી પાણી બંધ કરવામાં આવ્યું છે। કોંગ્રેસની સરકાર હતી, અહીંયાના ધારાસભ્ય કોંગ્રેસના હતા, 7 વર્ષમાં ક્યારે ઉનાળામાં પાણી બંધ કરવામાં ના આવ્યું। અને આ પેટા ચૂંટણીની અંદર સરકારે વચનો આપ્યા, મુખ્યમંત્રીથી મંત્રીથી લઈને ભાજપના આગેવાનો કે તમારો વિકાસ કરશો, વિકાસથી વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે।